હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, ધાણાનું પાણી. જી હા મિત્રો, ધાણાનું પાણી એ થાઇરોઇડ માટેની એક શ્રેષ્ઠ દવા માનવામાં આવી છે. પછી એ તમને લોકોને થાઇરોઇડને લગતી સમસ્યા હોય, આ ઉપરાંત તમને લોકોને વાત કરવા જાઉં તો યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન સંબંધિત સમસ્યા હોય કે જેમાં તમે પેશાબ કરવા જાઓ છો ત્યારે એ દરમિયાન તમને ખૂબ જ બળતરા થતી હોય. સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો તમારું પાચન છે તે યોગ્ય રીતે નથી થઈ રહ્યું, તમારું મળ છે તે ચીકાસવાળો આવી રહ્યો છે, અથવા તમને લોકોને કબજિયાત જેવી સમસ્યા છે, યોગ્ય રીતે તમારું ડાયજેશન નથી થઈ રહ્યું, તો તમે લોકો આ પાણીનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો તમે લોકો ઘણીવાર એવું બને છે કે દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમી કે બફારો ન હોવા છતાં પણ તમને લોકોને એકદમ ગરમી થાય છે, ખૂબ જ પરસેવો વળે છે. તેની સાથે સાથે ઘણા લોકોને એવું બને છે કે સાંજના સમયે અથવા બપોરના સમય પછીના સમયમાં માથાનો દુખાવો રહે છે. તો આ તમામ પ્રકારની સમસ્યાઓના નિવારણ માટે ધાણાનું પાણી છે તેને અક્ષીર અને ઉત્તમ માનવામાં આવ્યું છે. હવે આ માટે શું કરવાનું છે તો એ જણાવી દઉં. તો સૌથી પહેલાં તો તમારે લોકોએ 1 થી 2 ચમચી જેટલા ધાણા લઈ લેવાના છે. જી હા મિત્રો, ધાણાના જે દાણા આવે છે તે લઈ લેવાના છે. હવે આ ધાણાના દાણાને રાત્રે 1 ગ્લાસ પાણી લઈ 1 ગ્લાસ સામાન્ય પાણી લેવાનું છે, જે આપણા ઘરમાં આપણે પીવા માટે ઉપયોગ કરીએ છીએ. આ 1 ગ્લાસ પાણી લઈ લેવાનું છે. તેમાં રાત્રિના સમયે સૂવા જાઓ છો ત્યારે આ 2 ચમચી જેટલા ધાણાને પલાળી દો અને વહેલી સવારે ઉઠીને, યાદ રહે મિત્રો, વહેલી સવારે ઉઠીને આ પાણીને તમારે લોકોએ ગાળી લેવાનું છે. ગાળી લેશો એટલે બસ તૈયાર છે તમારું ધાણાનું પાણી. આ ધાણાના પાણીને પી લેશો એટલે હમણાં જણાવેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને તેમાં પણ ખાસ કરીને થાઇરોઇડની સમસ્યાને જડમૂળમાંથી સંપૂર્ણપણે દૂર કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. સાથે સાથે આવું શું કામ કરે છે તો એ પણ તમને જણાવી દઉં મિત્રો. તો ધાણાનું પાણી છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે મોટામાં મોટો ફાયદો એ થાય છે કે આપણા ડીએનએ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ જે આપણા હોય છે તેને આલ્ફા સેલ્સથી બચાવે છે અને પરિણામે આપણે લોકો કેન્સર જેવી બીમારીઓથી પણ બચી ખૂબ જ સરળતાથી શકીએ છીએ. સાથે સાથે મિત્રો, ધાણાનું પાણી છે તે તમારા લીવર માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે. હવે તમને લોકોને ખ્યાલ છે કે આપણું લીવર છે તે ડિટોક્સિફિકેશનનું કાર્ય કરે છે, એટલે કે આપણા શરીરને ચોખ્ખાઈ કરવાનું કાર્ય કરે છે. આ લીવરને મજબૂત બનાવવાનું કાર્ય ધાણાનું પાણી ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો આ પાણીથી ઘણીવાર એવું બને છે કે તમારી આંખો છે તેમાં દિવસના ભાગે અને રાત્રિના સમયે બળતરા થવા લાગે છે. ઘણીવાર આંખો છે તે લાલ રહેતી હોય છે. જો આવી સમસ્યા તમારી સાથે પણ રહેતી હોય તો એક સામાન્ય ધાણાનું આ જે ગાળેલું પાણી છે તેના વડે આંખો ધોવાનું શરૂ કરી દો મિત્રો. ખૂબ ટૂંકા ગાળામાં ખૂબ જ સારો એવો ફાયદો તમને થશે અને ધીમે ધીમે આંખોનું તેજ છે તેમાં પણ વધારો થવાની શરૂઆત થશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અહીં મેઇન વાત હતી આપણી થાઇરોઇડની. તો થાઇરોઇડમાં મેં તમને કીધું એ પ્રમાણે કે ધાણાનું પાણી છે તે અક્ષીર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં કે એમ જરા પણ નથી કહેતો કે સંપૂર્ણપણે તમારો થાઇરોઇડ છે તે દૂર થઈ જશે માત્ર ધાણાના પાણીથી, પરંતુ એટલું ચોક્કસથી કહું છું કે તમને ખૂબ જ વધારે રાહત ધાણાના પાણીથી થશે અને ઘણો વધારે ફાયદો છે તે તમને ધાણાનું પાણી થાઇરોઇડની સમસ્યામાં કરી આપશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.